ગીર સોમનાથ જિલ્લાના તલાલા શહેર અને ગ્રામ્ય પંથકમાં પોલીસ દ્વારા આજે વહેલી સવારથી જ મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. તાજેતરમાં જાવંત્રી ગામે બનેલી ફાયરિંગની ઘટના અને આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત 300 થી વધુ જવાનોનો કાફલો સર્ચ ઓપરેશનમાં જોડાયો છે. તલાલા પંથકમાં અસામાજિક તત્વો પર લગામ કસવા માટે પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. જિલ્લા પોલીસ વડાની સીધી દેખરેખ હેઠળ આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવી રહ્યું છે. આ મેગા કોમ્બિંગમાં 1 એસપી, 2 ડીવાયએસપી, 9 પીઆઈ, 15 પીએસઆઈ અને એસઓજી એલસીબી સહિતના 300 થી વધુ પોલીસ કર્મીઓ જોડાયા છે. પોલીસ દ્વારા અલગ અલગ 6 ટીમો બનાવવામાં આવી છે, જે તલાલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સઘન તપાસ કરી રહી છે. તાજેતરમાં તલાલાના જાવંત્રી ગામે થયેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં અને આગામી તહેવારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસની આ મોટી કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે, જ્યારે સામાન્ય જનતામાં સુરક્ષાની ભાવના પ્રબળ બની છે. પોલીસ દ્વારા શંકાસ્પદ સ્થળો અને વ્યક્તિઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.